સાથે કોઈ વાંધો છે, હું તમારી પર આરોપ લગાડું છું, તો પણ મારે એને સાબિત તો કરવો પડશે ને. તો સાબિત કરવા માટે ક્યાંક ને ક્યાંક આધાર, કોઈ પુરાવા, કશું કંઈક હોવું જોઈએ. તો જોવા જઈએ તો હજી સુધી કઈ આધાર પુરાવા એ કોર્ટમાં હજી સુધી મુકાણા નથી. જે પ્રકારના કોન્ક્રીટ એવિડન્સ હોવા જોઈએ એ કોઈ એવિડન્સ નથી. એ વાત અલગ છે કે ભારે કલમ નાખી દેવામાં આવી છે એટલા માટે નીચલી જે કોર્ટ છે એની પાસે સત્તા નથી, કે એ નીચલી કોર્ટ છે એમાં એની પાસે સત્તા નથી, એટલે એમાંથી જામીન અરજી મૂકી હતી, પરંતુ એ જામીનને રિજેક્ટ કરે એટલે ઉપલી કોર્ટ સુધી, એટલે કે હાઈકોર્ટ સુધી જવું જ પડે. તો અત્યારે એ પ્રોસિજરના ભાગરૂપે આગળ વધી રહ્યું છે. બીજું કે આરોપ લાગવા અને ચેતરભાઈ વસાવાનું જેલમાં જવું, જોવા જઈએ તો દરેક વખતે આ ઘટનામાં લગભગ કદાચ આ ત્રીજી વખત એવી ઘટના છે કે જ્યારે ચેતરભાઈ વસાવા જેલમાં જતા હોય, તો ઘણા લોકો એ દ્રષ્ટિકોણથી પણ જોઈ રહ્યા છે કે ભાઈ વારે ઘણે ચેતર વસાવા જ કેમ, અને કેમ ભાઈ દરેક વખતે એ વ્યક્તિ છે એ પોલીસની સાથે લડતા હોય છે, અથવા અધિકારીઓ સાથે લડતા હોય છે, કે ભાઈ અથવા તો નેતાઓ સાથે લડતા હોય છે. એ એટલા માટે કારણ કે તમે જોવો છો કે આજુબાજુમાં જે લોકો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એ ભારતીય જનતા પાર્ટીની આજુબાજુમાં બોડી છે. આ ઘટના જે અત્યારે જેને કારણે જેલમાં જવું પડ્યું, તો એમાં મુખ્ય જોવા જઈએ તો એટીવીટીની મિટિંગ, સંકલનની મિટિંગ, સંકલનની મિટિંગમાં લોકો પોતપોતાની માંગણી કે પોતપોતાના વિસ્તારને ક્યાંક આગળ લઈ જવા માટે જે ગ્રાન્ટ આવતી હોય એટીવીટીની, એમાં રજૂઆતો છે અથવા તો પોતાના વિસ્તારના જે લોકો છે એને સારી રીતે આપણે સવલતો પૂરી પાડી શકીએ એના માટેની હોય છે. તો આ મિટિંગની અંદર જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ અંતર્ગત અમુક લોકો ત્યાં હોવા જોઈએ, જે ચૂંટાયેલા મેમ્બર્સ જેને આપણે કહીએ છીએ એ લોકો ત્યાં હોવા જોઈએ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય કે પછી હોદ્દાની રૂહે એ ધારાસભ્ય હોય કે હોદ્દાની રૂહે એમાં એસપી હોય, હોદ્દાની રૂહે એમાં અધિકારીઓ બીજા અન્ય પણ હોઈ શકે છે. તો અહીંયા કોન્ટ્રાક્ટર શું કરતા હતા? ચેતરભાઈ વસાવાએ આ મુદ્દો ઉપાડ્યો કે ભાઈ તમે મિટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીએ કોન્ટ્રાક્ટરને શા માટે અનુમતિ આપી? મુદ્દો આ હતો. હવે આ મુદ્દામાં જે બબાલ થાય છે કે ભાઈ તો આવશે જ, ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ હતા જેનું તમે નામ લીધું, તો એને કીધું તો આવશે જ, તારે બેસવું હોય તો બેસ. આ પ્રકારની ચર્ચા ચર્ચી ત્યાં થઈ અને ઉષાતુષી થઈ, જે આપણે શાબ્દિક રીતે બોલાચાલી જેને કહીએ છીએ. તો વાતાવરણ ઉગ્ર થયું, વાતાવરણ ગરમ થયું, તેમાં ઉષાતુષીમાં વાતાવરણ ગરમ થયું અને ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ થઈ કે ભાઈ ચેતરભાઈ વસાવાનો કદાચ મગજ ગરમ થઈ ગયો હતો, તો વાતાવરણ ઉગ્ર થયું, સામેથી બોલાચાલી થઈ, ઉકારા તુકારા થયા. તો એક એવું કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી તરફથી, એના નેતાઓ તરફથી, કે ચેતરભાઈ વસાવાએ ગ્લાસ ઉપાડ્યો અને ગ્લાસ મારવાનો પ્રયાસ કર્યો. તો આ ઘટનામાં એ સાબિત કરવું પડશે કે ખરેખર એ ગ્લાસ જે હતો એ ખરેખર મારવાનો પ્રયાસ થયો કે કેમ. યુવરાજ એક વાત કે જે અધિકારીની ચેમ્બરમાં મીટિંગ હતી, સ્વાભાવિક છે સરકારી અધિકારીઓમાં સીસીટીવી હોય છે, તો હજી સુધી કેમ એ આખું એ તથ્ય બહાર નથી આવતું, સીસીટીવી ની વાત પણ નથી આવતી હજી સુધી? જો ખરેખર તો કોર્ટમાં કોઈ પણ વ્યક્તિને આરોપી સિદ્ધ કરવો હશે ત્યારે પુરાવા તો જોશે જ, ખાલી બોલી ઉપર તો નહીં થઈ શકે, ખાલી વાત ઉપર તો નહીં થઈ શકે. એટલે અત્યારે એ જ આવી રહ્યું છે કે ભાઈ નીચલી કોર્ટમાં પણ કોઈ પ્રકારના પુરાવા નથી મૂકે, એ રીતે સેશન્સ કોર્ટની અંદર પણ કોઈ પુરાવા મૂકવામાં નથી. એવા બોલાચાલીની વાતો જે છે એ મૂકવામાં આવી છે કે ભાઈ આવું આવું થયું હતું ને, ચેતર વસાવે અમને ગાળાગાળી કરી, ત્યાં મહિલા ઉપસ્થિત હતા, અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો, આ પ્રકારની વાતચીત કરવામાં આવી છે. પણ ઓન રેકોર્ડ એવિડન્સ જેને કહીએ છીએ એ કોઈ જ પ્રકારના ક્યાંય મૂકવામાં નથી. એટલે ફક્ત આરોપો અને આક્ષેપો થયા છે. હું તમને કહેવાનો ભાવાર્થ ઉપર જ આવતો હતો કે ફક્ત આરોપો અને આક્ષેપો છે. એટલે આ પ્રકારના કોઈ પુરાવા ઉપલબ્ધ હોય, કારણ કે સરકારી જગ્યા હતી તો અહીંયા સીસીટીવી હોવા જ જોઈએ. અને બિનઅધિકૃત વ્યક્તિ જેને પ્રોટોકોલ પ્રમાણે પરમિશન નથી એવા લોકો શા માટે ત્યાં ઉપસ્થિત હતા? કારણ કે આદરણીય ચેતરભાઈ વસાવાએ પોલીસની અંદર પહેલી ફરિયાદ આપી છે કે આ લોકો, એમાં જે 4 નામ લખ્યા છે કે 4 નામ જે હતા એ લોકો ત્યાં ઉપસ્થિત હતા. શા માટે ઉપસ્થિત હતા? એ લોકોને દૂર કરવા જોઈએ, છતાં પણ એ લોકોને દૂર કરવામાં ના આવ્યા. અને ચેતરભાઈ વસાવા ઉપર ગંભીર ગુનો 307 એટેમ્પ ટુ મર્ડર જેને આપણે કહીએ એ પ્રકારની બીએનએસ ની કલમ અંતર્ગત કહી શકાય કે એટેમ્પ ટુ મર્ડર ની જે કલમ નાખવામાં આવી તો એ ગંભીર ગુનાની કલમ છે, જેથી કરીને ચકચારી કિસ્સો બને અને સનસનીખેજ આખો મામલો થઈ જાય. અને બની શકે છે કે નીચલી કોર્ટ ઝડપથીમાં જામીન ન આપે, સેશન્સ કોર્ટ પણ એમાં જામીન આપતા અટકાય. તો એ રીતે આખા મુદ્દાને ક્યાંક ને ક્યાંક મેન્યુપ્યુલેટ કરવામાં આવ્યો છે એવું સ્પષ્ટપણે માનું છું. આદરણીય ચેતરભાઈ વસાવા હાઈકોર્ટની અંદર જયારે આવતીકાલે મૂવ થઈ રહ્યા છે ત્યારે હાઈકોર્ટ આ બાબતની ગંભીરતા સમજશે. અને જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા એક જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય છે, તો એને કારણે ઘણા બધા વિસ્તારના કામો અટકી પડ્યા છે. એમના પરિવારને આજથી થોડા કહી શકાય 2-3 દિવસ પહેલા જ હું મળેલો છું, તો એનો પરિવાર પણ, એના જે બાલ બચ્ચા છે, એમના ધર્મપત્ની છે, એ પણ ઘણી બધી બાબતોમાં જે અટકાઈ રહ્યા છે. કારણ કે એક દીકરા એમના હોસ્ટેલ હતા, હોસ્ટેલથી અત્યારે પાછા આવી ગયા છે કે ભાઈ મારા પપ્પા સાથે આવું શું બની ગયું. જે રીતે એવું કહેવામાં આવ્યું કે ભાઈ મહિલાઓની ગરિમાને ન છાજે એવું વર્તન એ કરવામાં આવ્યું. આવું
ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હમણાં થોડા દિવસ પહેલા આક્ષેપ કર્યો, એક રેલી પણ ક્યાંક નાની મોટી કંઈક 30-35 લોકોની યોજવામાં આવી, આવું થયું છે. જો એને મહિલાઓની ગરિમાને ન છાજે એવું વર્તન ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લાગ્યું, તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એ પણ પૂછવાનું કે જ્યારે મણિપુરની અંદર એ જ આદિવાસી દીકરીને જ્યારે નગ્ન પરેડ કરવામાં આવી ત્યારે તમે ક્યાં હતા? જ્યારે પાયલ ગોટી જેવી ઘટના ગુજરાતની અંદર અવારનવાર થઈ છે, દાહોદની અંદર પણ આવી ઘટનાઓ થઈ છે, ત્યારે તમે ક્યાં હોય છો? આપણે ઘણી વખત જોઈએ છીએ કે ભાઈ આદિવાસી વિસ્તારમાં જે પ્રસૂતા હોય છે એને જોડીમાં લઈ જવામાં આવે છે, ત્યારે તમને ગરિમાને લાંછન નથી લાગતું? ત્યારે તો ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા એમ કહે છે કે માત્ર એ તો તાઇફાઓ કરે છે અને વાયરલ થવા માટે બધે ફોટા પાડતા હોય. એટલે આ ગરિમાને લાંછન લાગે એવી ઘટનાઓ આ બધી છે. જો કદાચ એટલી વાતથી જો એ કદાચ મહિલા જે છે અથવા તો કદાચ ભારતીય જનતા પાર્ટી જે કરી છે કે ભાઈ અભદ્ર ભાષા કે બીજી ત્રીજી કોઈ બાબતોથી મહિલાઓને લાંછન લાગે એવી ઘટના થઈ છે, તો ઘણું બધું કહેવાનું છે કે મહિલાઓને લાંછન લાગી ઘટના તમને દેખાણી, એટલે કે ભારતીય જનતા પાર્ટીને, તો એને ચેતરભાઈ વસાવા જે જનપ્રતિનિધિ છે, જ્યારે પોલીસ એને ઘસડીને લઈ જઈ રહી હતી ત્યારે આ બધા ક્યાં હતા? ત્યારે કેવું હતું ને કે ભાઈ અમારો આદિવાસી નેતા છે, ભાઈ તમારે આ રીતે આદિવાસીના દીકરા સાથે આવું અભદ્ર વર્તન ન કરવું જોઈએ. ત્યારે પોલીસની સામે પડવાની જરૂર હતી, કારણ કે એ આદિવાસી હતા, તો પડવાની જરૂર હતી ને કે ભાઈ આ પ્રકારનું વર્તન, કારણ કે એને નથી લાગતું. અને આ બધી જગ્યાએ એવું લાગે છે કે ગરિમાને લાંછન લાગે એવું ગમતું, તો ગરિમાને લાંછન લાગે ત્યારે પણ થાય છે કારણ કે જ્યારે પોલીસે આ પ્રકારનું વર્તન કર્યું, પોલીસે ઢસડીને લઈ ગઈ છે. તમે પણ એ દ્રશ્યો ચલાવ્યા છે, મેં પણ અલગ અલગ આ દ્રશ્યો જોયા છે માધ્યમોથી. તો મને એમ થાય છે કે આ જયારે દ્રશ્યો પ્રસ્થાપિત થતા હોય છે ત્યારે એ ગરિમાને લાંછન નથી લાગતું. એક જનપ્રતિનિધિને તમે ખેંચીને લઈ જાઓ છો, એક ગુંડા જેવું વર્તન, એક અસામાજિક વ્યક્તિ જેવું વર્તન એ ચેતરભાઈ વસાવા સાથે કરવામાં આવ્યું, ત્યારે આદિવાસી સમાજની ગરિમાને લાંછન નતું લાગ્યું. કેમ ભાઈ? ત્યારે કોઈ બોલ્યા નહીં. એટલે તમારો કહેવાનો મતલબ એવું છે કે જ્યારે પોતાના પર આવે છે ત્યારે કોઈ બોલતું નથી, પણ બીજાના પર આવે ત્યારે મજા લેવા માટે બધા આવી જાય છે. ખરેખર હકીકત આ છે, ભારતીય જનતા પાર્ટીની મને દોગલી નીતિ છે, મને ત્યાં વાંધો છે. આ દોગલા દ્રષ્ટિકોણ છે, મને ત્યાંય વાંધો છે. ભારતીય જનતા પાર્ટીનો જેને ખેસ પહેર્યો છે એ જ બચુભાઈ ખાબડના દીકરા એટલે કે મંત્રી જે હતા, એની ઉપર જયારે આ બહુ ગંભીર કલમ હતી, યાદ રાખજો, 509 જેવી કલમ, એ બહુ કારણ કે એ ભ્રષ્ટાચાર કૌભાંડ થયું છે, એ કૌભાંડના આરોપી હજારો કરોડ લાખો કરોડ એમાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીના આક્ષેપો થયા છે, તો તમે સાવ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાંથી જામીન લઈને આવી જાઓ છો. ભારતીય જનતા પાર્ટીમાં કાયદો છે, જો એ નીચલી કોર્ટમાંથી આવી જાય છે. ગંભીર આરોપ છે કે જનતાના ટેક્સના પૈસાનું જે વ્યક્તિએ કરી નાખ્યું, જે વ્યક્તિ ઉપર આરોપી એવા લાગ્યા, તો તમે એને છોડી દો છો.